ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં। આજે આપણે ફરાળી બટેટાની ખીચડી બનાવશું। એના માટે મેં લીધા છે 6 બાફેલા બટેટા, સિંગદાણાનો ભૂકો છે જે શેકેલા સિંગદાણાનો ભૂકો છે અને અધકચરો વાટેલો છે। વઘાર માટે તેલ લીધું છે જે 1 ફૂલ ટેબલ સ્પૂન છે તેલ, અડધી ચમચીથી ઓછું જીરું છે અને 10-15 પત્તા લીમડાના છે, લીલા મરચાં છે, અડધી ચમચીથી પણ ઓછું એવું મરીનો પાવડર છે, 2 નાની ચમચી ભરીને ખાંડ છે, સ્વાદ પ્રમાણે મીઠું છે અને કોથમરી છે થોડી જાજી લેવાની છે એટલે આ વાટકી ભરીને કોથમરી લીધી છે। 1 લીંબુ, જો તમારે ખટાશ વધારે જોતી હોય તો અડધું વધારે નીચવી શકો। હવે આપણે કઢાઈમાં મેં તેલ નાખી દીધું છે। હવે આપણે નાખશું જીરું, લીમડો, લીલા મરચાં ટુકડા, બાફેલા બટેટા, સિંગદાણાનો ભૂકો। આમાં તમે પલાળેલા સાબુદાણા પણ નાખી શકો, પણ અમારા ઘરમાં નથી ફાવતા એટલે અમે નથી નાખતા। ખાંડ, સ્વાદ પ્રમાણે નિમક, મરી। હવે આપણે હલાવી દઈશું। બટેટાની ખીચડી સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને ઇઝી પણ છે અને ટેસ્ટી પણ છે। અમારા ઘરે 11સમાં આ ખીચડી બને છે અને બહુ ટેસ્ટી ખાવે। આ છે ને ખીચડીને તમે જો ફરાળમાં માત્ર ખીચડી જ ખાવી હોય તો દહીં જોડે તમે ખાઈ શકો। દહીં સાથે આ બહુ જ સરસ લાગે છે। અમારા ઘરે ફરાળમાં જે પૂરી ડીશ બને છે એટલે એમાં બટેટાની ખીચડી હોય, રાજગરાના પરોઠા હોય, બટેટાનું ઓસામણ અને સાથે કોઈ સ્વીટ હોય, પેંડા હોય કે મેસૂબ હોય અથવા પછી શ્રીખંડ હોય, આવી રીતે બનાવતા હોઈએ છીએ। અને સાઈડમાં વેફર તો ખરી જ તે 2 થી 3 મિનિટ આપણે ગેસ ઉપર રાખશું અને ધીમા તાપે રાખશું। ઘણા લોકોને આ જે ખીચડી નીચે બેસી જાય ને એનો ટેસ્ટ બહુ ભાવતો હોય તો સેજ ફાસ્ટ તાપ રાખી થોડીક બાળી નાખવી જો ભાવતી હોય તો। આપણી બટેટાની ફરાળી ખીચડી તૈયાર છે। રાજગરાના પરોઠા એટલે કે ફરાળી પરોઠા એની રેસીપી, એના માટે મેં લીધો 1 વાટકા જેટલો રાજગરાનો લોટ, એમાં નાખેલું બટેટું છે એનો મેં ચૂંદો કરી નાખ્યો છે, 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધું છે, થોડું આપણું મોણમાં પડશે ને બાકી ચોળવવામાં વાપરશું, જરૂર પૂરતું મીઠું અને થોડું પાણી। હું તમને બતાવીશ આમાં કેટલું પાણી પડે છે, બરાબર। હવે આપણે લોટ બાંધશું। પહેલાં રાજગરાનો લોટ નાખી દઈએ, સ્વાદ પ્રમાણે નમક, બાફેલું બટેટું। રાજગરાના લોટમાં છે ને વક ન હોય એટલે એ પ્રોપર બંધાય નહીં, બધાને ખ્યાલ જ છે, એટલે બટેટું છે ને બાફેલું એ બાઇન્ડિંગ માટે નાખ્યું છે। હવે આમાં આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખ્યું છે મોણ માટે। બાફેલા બટેટાને લોટ સાથે એકદમ મિક્સ કરી લઈ અને પછી જરૂર પૂરતું જ આપણે પાણી નાખશું। 1 ચમચી પાણી નાખીને જોઈએ આપણે કેટલું પાણી જોશે। આ લોટ છે ને મીડિયમ બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો, એટલે જરૂર પૂરતું જ પાણી ઉમેરવાનું છે। 3 થી 4 ચમચી જેટલું પાણી આમાં પડ્યું છે। આ 1 વાટકી લોટ હતો ને, 1 બાફેલું બટેટું, થોડું મીઠું, થોડું મોણ, આમાંથી અંદાજે 4 થી 5 પરોઠા બનાવવાના। થોડોક લોટ કૂણવી નાખીએ। હવે આપણે રાજગરાના લોટના અટામણ લઈ અને હળવા હાથે પરોઠા વણશું।
લોઢી તપ પરોઠામાં ભાત બહુ સરસ પડી છે. બતાવેલા માપમાંથી આવી રીતે આપણા 4 પરોઠા ઉતરી જશે. આપણું રાજગરાનું પરોઠું તૈયાર છે. અત્યારે આપણે બનાવશું બટેટાનો ઓસામણ. અને બટેટાનો ઓસામણ પણ કહી શકો, કઢી પણ કહી શકો. અમારા ઘરે બટેટાનો ઓસામણ કહીએ છીએ અને ખૂબ ટેસ્ટી થાય છે. એના માટે મેં લીધી છે 2 વાટકા જેટલી છાશ. એમાં અડધું બટેટું જેટલું છે એ બાફેલું નાખ્યું છે, કોથમરી નાખી છે, અડધું લીલું મરચું છે, કઢાઈમાં ઘી મૂક્યું છે, ઘી આવી ગયું છે, એમાં જીરું અને લીમડો, ચપટી જીરું અને લીમડો નાખ્યો છે. હવે આપણે જે તૈયાર કર્યું છે સામગ્રી, ત્રણ 4 મિનિટ આપણે એને ઉકાળશું ફાસ્ટ તાપે, એટલે આપણો ઓસામણ રેડી થઈ જશે. ફાસ્ટ તાપે એક ઉપરો લઈ લઈએ. છાશનો ભાગ છે એટલે આને બહુ કંઈ ઉકાળવાનું છે નહીં. આમાં લોટ પણ નથી કે જેને ચડાવવાનું હોય. બટેટું જ છે બાફેલું અને મસાલો નાખ્યો છે. આ છે ને તમને પીવામાં બહુ મજા આવે. બટેટાની ખીચડી હોય, પરોઠા હોય સાથે, અને ઓસામણ એટલે જે ગુજરાતી થાળી કે ને દાળ ભાત શાક રોટલી એવી રીતે હોય, તો તમારા દાળની જગ્યાએ તમે ઓસામણ પી શકો, શાકની જગ્યાએ બટેટાની ખીચડી, રોટલીની જગ્યાએ રાજગરાના પરોઠા, અને જો તમારા ઘરમાં સામો ખવાતો હોય તો સામો બનાવી નાખો. એ ભાતની ગરજ સરે. એટલે આપણે ગુજરાતી કેવા છીએ કે ફરાળાઈ કરીએ, ઉપવાસ એકટાણાઈ કરીએ ને પાછા ભરપેટ જમી પણ લઈએ. મારી વાત સાચી છે ને? આ તમને વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ. આપણું બટેટાનું ઓસામણ રેડી છે.